श्री स्कूल आज डे सेलिब्रेशन और उड़ीसा के अंतर्गत विश्व युवा कौशल दिवस का एक आयोजन किया गया है। आज की इस कार्यक्रम में हमारे बीच मेहमानों में उड़ीसा क्लब के भूतपूर्व कन्वीनर और संस्कृत विभाग के रुचिनिष्ठ उत्साहित धैर्यवान संस्कृत के अध्यापक डॉक्टर संजय भाई पंड्या जी और उड़ीसा क्लब के सभ्य डॉक्टर विद्यार्थी मित्रों, आज आप लोगों का जोश और उत्साह को ये पंक्तियां दर्शाती है जो युवा को प्रेरित करती है और उन्हें अपने लक्ष्य को प्राप्ति करने के लिए। आज का कार्यक्रम जो इसी संदर्भ में हम लोग रखा है, तो इस कार्यक्रम में विश्व युवा कौशल दिवस के संदर्भ में मैं यदि इसके स्थापना की बात करूं तो यहाँ 18 दिसंबर 2014 को संयुक्त राष्ट्र महासभा के द्वारा से घोषित किया गया और पहला ये विश्व युवा कौशल दिवस 15 जुलाई 2015 को मनाया गया। तो यहाँ 15 जुलाई 2025 को विश्व युवा कौशल दिवस यानी WYSD यानी है वर्ल्ड यूथ स्किल डे। वर्ल्ड यूथ स्किल डे जो आज के दिन इसकी 10वीं वर्षगांठ के रूप में हम लोग मना रहे हैं। 10वीं वर्षगांठ है। इस वर्ष की थीम जो है इस डिजिटल कौशल के माध्यम से सशक्तिकरण पर केंद्रित है। कृत्रिम बुद्धिमत्ता मतलब आर्टिफिशियल इंटेलिजेंस, जैसे कि आप सभी ने ये शब्द आप लोगों को नया नया ये सुनने को मिल रहा है, उसके बारे में एक उद्देश्य है व्यवसाय नया बाजारवाद के लिए आवश्यक करना है। तो युवाओं में कुशल विकास का महत्व जगाना, युवाओं को प्रेरित करना, युवाओं को उत्साहित करना, उनको रोजगार करने के लिए आत्मनिर्भर बनाना के लिए प्रेरित करना और उन्हें मार्गदर्शन देना, भविष्य निर्माण में भाग लेने के लिए प्रेरित करते हैं। तो आज के विषय के संदर्भ में मैंने आप लोगों को उसकी थोड़ी सी भूमिका मैंने बांधी है और यहाँ બેઠકો નિર્મામાં થઈ અને બધાનો ખર્ચો પણ કરશનભાઈ હતો અભ્યાસક્રમ। હવે આ કરશનભાઈ પટેલ સાહેબ છે એની એક ખ્વાહિશ કે એ તો પોતે ખેડૂત પુત્ર હતા, વત્તા શિક્ષક અને વત્તા કૌશલ્યમાં સાબુ બનાવ્યો એક ઘરમાં, પેલા તો પાવડર બનાવ્યો, ઘરે ઘરે વેચવા નીકળ્યા અને પછી નિર્મય ગોળની ઇન્ડસ્ટ્રી થઈ ગઈ અને એને એ વખતના સીએમ સાહેબને વિનંતી એક વાર માનની એક વાક્ય લગભગ બોલ્યા, થોડા ફેરફાર સાથેનો છે, મને કે બહુ યાદ નથી, પણ એને એવું કહ્યું હતું કે જે પ્રજા જે લોકો એના પરંપરાગત વ્યવસાયને છોડે છે એ સરવાળે હેરાન થાય છે। એટલે ખેતી કામ કરતા હોવાનો હાથ વગો પરંપરાગત ટ્રેડિશનલ ઉપાય છે। હવે એની માટે જોઈએ કૌશલ્ય। કૌશલ્યને આપણે સ્કિલ કહીએ છીએ, એને આપણે બીજા સંદર્ભની અંદર આપણે આવડત એમ કહીએ છીએ। તો આ કૌશલ્ય ડેવલપિંગ એ હવે યુવાનોને આવડવું જોઈએ। આપણે 32 કળા એ આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી છે। તો આ કળાઓમાંથી આમ તો 64 કળાઓ તમે જોજો, 1000 રૂપિયાથી નીચે કોઈ માણસ આવતો નથી, એની ફુરસતે આવે છે। હા, હવે એક બીજો એક કોર્સ જે છે એ ખૂબ લોકપ્રિય થયો છે અને એ છે પમ્પલરનો કોર્સ, નળ ફિટિંગનો કોર્સ। તમારે એક શિક્ષક જોતો છે ને, અત્યારે મારે અહીંયા 20 શિક્ષકો ભેગા કરવા છે તો 15 મિનિટમાં ભેગા કરી દઈશ। આ પ્રાથમિક શાળામાંથી, આ હાઈસ્કૂલમાંથી અહીંયા આવી જાવ એક મેસેજ 15 મિનિટમાં 20 શિક્ષકો। પણ એક પમ્પલરને હું ફોન કરીશ કે ભાઈ મારી કોલેજનો એક નળ લીકેજ છે અને પાણી બહુ જાય છે, તમે આવી જાઓ, તો 2 દિવસે નહીં આવે। તમારે આટલું 30 કિલોમીટર આગો છું અને આપણે એમ કહેશું કે તમે 500 રૂપિયા આપી દેશો, તો કે ભાઈ હું તમને સાહેબ બીજા પાસે કરાવી દઉં, નહીં પોસાય, નહીં આવું। તો એ પોતાના ટાઈમે જ આવશે।
સામે એમ કેવું પડશે કે અમે રાતે 10 વાગ્યા સુધી હશે તો આવીશ, તો આવાશે તો આવીશ, ખાતરી નહીં. તો આટલી જ વેલ્યુઝ છે. હવે તમે જુઓ કે કોઈ પણ કામ નાનું નથી, કોઈ પણ કામ ખરાબ નથી, એમાં સારા કામની જ વાત છે હો ભાઈ. અને દરેકમાંથી રોજી ઉત્પન્ન થાય છે, દરેકમાંથી. હવે શરૂઆતની અંદર આપણે એક છોકરો અહીંયા હતો, આપણો જ વિદ્યાર્થી, એને મેં પૂછ્યું, મેં કીધું અત્યારે શું કરતા, કે ઝોમેટોમાં છું. એટલે કઈ જગ્યાએ? તો કે મોડાસામાં. એટલે મેં કીધું મોડાસામાં ઝોમેટો ચાલે? તો કે હવે સાહેબ રહ્યો છું એમાં, 4-5 વર્ષ પહેલાની વાત છે. મેં કીધું મોડાસામાં તો કેવું ઝોમેટો ચાલતું હશે? તો ક્યારેક ગામમાંથી નીકળું તો એ આ ગલીમાંથી નીકળે, ક્યારેક કામથી જાવ તો આ ગલીમાંથી નીકળે, ક્યારેક કામથી જાવ તો આ ગલી. પછી એક વખત ઊભો રાખ્યો તો નવરો જ નથી પડતો. એટલે હવે અવડાવાના શહેરની અંદર એટલે પણ આ બધું ધમધોકાર ચાલે છે. હવે ફરી વખત તમારા કામની વાત, ઘણું બધું લઈને આવ્યા હતા એટલા માટે. હવે આ સમયનો એક મુદ્રાલેખ છે આ વર્ષનો. આમ તો કયા વર્ષનો હતો કે ખરેખર કોઈ બેકાર નથી, જેને કામ નથી કરવું એ જ માણસ બેકાર છે. તમે સામાન્ય કામ કરો તો પણ તમને પૈસા મળે ને મળે. હવે આ થિયરી જે છે એ પહેલા પણ હતી, વિદેશમાં તો ખાસ છે, કમાતા જાઓ અને ભણતા જાઓ. એટલા માટે ગુજરાતની કોઈ કોલેજો જે છે એ જડબે સલાહ હાજરીનો પણ આગ્રહ નથી રાખતી. કારણ કે સ્વાભાવિક છે કે 18 વર્ષના ઉપરના દીકરા દીકરીઓ થઈ ગયા હોય એટલે મા બાપને પણ કંઈક આશા હોય કે અમને કંઈક મદદ કરે. તો આપણે માનસિક રીતે આ તૈયાર થઈ જવું જોઈએ. હવે સ્કિલ જે છે એ માણસને ડેવલપ કરવા માટે આજીવન કરવું પડે. વર્ષ 2023-24 ની અંદર મેં મારી સ્કિલ ડેવલપિંગ માટે કર્મકાંડનું ભણતર ભણ્યો સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ઓનલાઈન. એને એસાઇનમેન્ટ આપ્યા, એની પરીક્ષા મેં આપી, મેં ઓનલાઈન એના ઇન્ટરવ્યુ આપ્યા મેં, અને ડિપ્લોમા ઇન કર્મકાંડ. એ પછીનું વર્ષ 24-25 ની અંદર મારા વધારે સ્કિલ ડેવલપમેન્ટ માટે ડિપ્લોમા ઇન એસ્ટ્રોલોજી પણ મેં સંસ્કૃત યુનિવર્સિટી સોમનાથમાંથી પાસ કરી. કારણ કે નિવૃત્ત થયા પછી મારા 2 શોખના વિષયો છે કે જેની અંદર સમય પસાર કરવાનો, મારી પાસે સ્કિલ હોવી જોઈએ. તો એના પણ મેં પણ ખતરનાક એસાઇનમેન્ટ લખ્યા. સંસ્કૃત ભાષામાં લખવા પડે, 25-25 માર્ક્સના એસાઇનમેન્ટ, 30-30 પાના યાદ રાખવું પડે. એની પણ મેં ઓનલાઈન પરીક્ષાઓ આપી અને હું ફર્સ્ટ સાથે પાસ થયો એમાં. તો શું નથી ભણવું પડતું? 55 વર્ષે કઈ જિંદગી સમાપ્ત નથી થઈ જતી, તમારે સતત ભણવું જ પડે. જે વાત તમને કહી રહ્યો છું છોકરાઓ, તો એ કે આપણો પરંપરાગત વ્યવસાય જે છે એ કદીએ છોડવો, એ તો આપણને આવડવો તો હોવો જોઈએ. જે માણસો એના પરંપરાગત વ્યવસાય છોડ્યા છે એ હારી ગયા છે. ભારતમાં બેકારીનું એક કારણ એ છે કે માણસને એના પરંપરાગત વ્યવસાય તરફ સૂગ જલ્દી અને પરિણામે એની બેકારી ન રહે. તમે કડિયા કામ કરો, લુહારી કામ કરો, સુથારી કામ કરો, સરકારી નોકરી મળે તો વેલકમ, પણ તેમ છતાંય સમય મળે ત્યારે પેલામાં હાથ જમાવી લેવો જોઈએ. એટલે જેટલા કોશિશ